બગસરા શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત શહેર અને તાલુકામાં મોકડ્રીલ યોજાઈ. વહીવટી તંત્ર રહ્યા ઉપસ્થિત. યુદ્ધ થશે તો તેને પહોંચી વળવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારને સજ્જ કરવાના ઉદ્દેશથી મોકડ્રીલનું આયોજન કરાયું. સ્ટોરી રિપોર્ટ બાય રાજેશ જોગી, બગસરા. હું પોલીસ ઇન્સ્પેક્ટર એમડી સાળુંકે, બગસરા પોલીસ સ્ટેશન. આજ રોજ બગસરા શહેર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જે ઓપરેશન શિલ્ડ અંતર્ગત અમને તરત જાણ થતાં આગ અકસ્માતનો બનાવ બનેલ છે, જે અમે તરત તાત્કાલિક સ્થળ પર પહોંચીને જે ઇન્જર્ડ વ્યક્તિ હતા એમને તરત સહાય આપીને અને જે રૂટ હતો હોસ્પિટલ સુધી લાવવાનો એ રૂટ વાહન વ્યવહાર ક્લિયર રખાવીને એમને અહીંયા પહોંચતા કરેલ છે. અને આ એક મોકડ્રીલ જે છે એમાં તમામ સરકારી જે વિભાગો છે એમના સાથે સારી રીતના સંકલન કરીને પાર પાડવામાં આવેલ છે. હું બગસરા મામલતદાર વોર્ડ તાલુકા મેજિસ્ટ્રેટ. આજે અમરેલી જિલ્લામાં જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે બગસરા શહેરની અંદર ઓપરેશન શિલ્ડ અંતર્ગત, જેમાં કોઈપણ જાતની જાણ કર્યા વગર આજે મોકડ્રીલનું આયોજન કરેલ છે, જેમાં ફાયરની ટીમ, પોલીસ ટીમ, હેલ્થની ટીમ તેમજ શહેરના આગેવાનો, પદાધિકારીઓ, નાગરિકો, એનસીસી કેડેટ્સ તેમજ નામી અનામી તમામ લોકો આજે જે રિયલ સેન્સમાં ઘટના બની હોય તે મુજબ આગ લાગતા સાયરન સાથે શહેરમાંથી વાહનો પસાર કરવામાં આવ્યા અને પોલીસની ગાડી, એમ્બ્યુલન્સ ટીમ, આરોગ્યની ટીમ, પીજીવીસીએલ ટીમ અને જે પેશન્ટો એન્જર્ડ થયેલા હતા એમને ટ્રીટમેન્ટ માટે તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બગસરા ખાતે ડૉક્ટરની સારવાર આપવામાં આવેલ છે. અને ત્યારબાદ આ આખા મોકડ્રીલનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે કે લોકોને જ્યારે આકસ્મિક કોઈ પણ મુશ્કેલીઓ આવે, આગ, ધરતીકંપ અથવા તો કોઈ પણ ઘટનાઓ બને અને કોઈ પણ જાતની મુશ્કેલી આવે તો તાત્કાલિક એ સમયે તમામ વિભાગ ગુજરાત સરકારના તત્પર છે અને એક ફોન ઉપર જ તમામ સારવારો આપવામાં આવેલી છે. અને તમામ વિભાગ આજે હાજર હતા મોકડ્રીલની અંદર અને લોકોને આ બાબતે સમજૂત કરી અને સંદેશો આપવામાં આવેલ કે આ ઘટના કોઈ રિયલ સેન્સમાં નહોતી, પરંતુ મોકડ્રીલ સ્વરૂપે લોકોને જાણકારી મળે એ હેતુથી આજનું આયોજન ગોઠવવામાં આવેલ, જેમાં બોડી સંખ્યામાં લોકોએ માર્ગદર્શન મેળવેલું છે. થેન્ક યુ. ચીફ ઓફિસર બગસરા નગરપાલિકા. આજ રોજ 7:25 અમારી ફાયર શાખાને બોલાવી હતો, જેમાં મામલતદાર કચેરીએ આગ લાગવાની ઘટનાની જાણ થયેલ હતી, જેમાં અમારી ફાયરની ટીમ 7:35 ત્યાં પહોંચી ગયેલી હતી અને આગ ઉપર કાબૂ મેળવી અને જે લોકો ત્યાં ગયા હતા એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ સુધી લઈ આવવામાં આવેલા હતા. અને આ તમામ પ્રક્રિયા બાદ જાણ મળી કે આ એક મોકડ્રીલ ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાયેલ હોય, જેથી તમામ લોકો સુરક્ષિત છે અને સાવધાન છે.